અરે આજે દાળમાં મીઠું નાખવાનું જ ભૂલી ગઈ, આજે મને કઈ ના કહેતા, હું બહુ થાકી ગઈ છું. આવું જો આપણે આપણી મમ્મી જોડેથી સાંભળીએ તો આપણને લાગે કે હા ધીમે ધીમે ઉંમર વધી રહી છે ને એની અસર છે, તો આપણે જનરેશનલ ગેપના નામનું બિલ ફાડીને ઇગ્નોર કરવાનું ચાલુ કરી દઈશું. પણ શું તમને ખબર છે 35 થી 45 વર્ષની વચ્ચે લેડીઝની લાઈફમાં પેરીમેનોપોઝ અને મેનોપોઝના ફેઝિસ આવે છે. એટલી કદાચ ખબર હોઈ શકે છે કે હા આ ફેઝમાં ધીરે ધીરે પીરિયડ્સ આવવાના બંધ થઈ જાય, પણ કાશ આ ખાલી પીરિયડના ફ્લો બંધ થવા સુધી સીમિત હોત. પણ પેરીમેનોપોઝ સ્ટાર્ટ થાય એટલે કે પીરિયડ્સ ચાલુ છે, પણ એની જોડે જોડે મેનોપોઝના સિમ્પટમ્સ પણ દેખાઈ છે. પીરિયડ્સ અનફ્રીક્વન્ટ હોઈ શકે છે, બ્રેન અને શરીર પહેલા જેટલું કામ કરી શકતું હતું સડનલી તમને એમાં એનર્જીમાં ડ્રોપ જોવા મળે છે. વિચારવું જેટલું વધારે પડે, આજે રાત્રે શું બનાવું, આટલી નાનામાં નાની વસ્તુ વિચારવામાં પણ તમને એકદમ સ્ટ્રેસ ફીલ થવા લાગે છે. તો આ બધું ખાલી ઉંમરની વસ્તુ નથી. અને સૌથી શોકિંગ વસ્તુ શું છે ખબર છે કે 40 થી 50 વર્ષની લેડીઝ, એમના પાર્ટનર, એમના છોકરાઓ, કોઈને આ વસ્તુની ખબર જ નથી. તો દર્શિતા અમારે શું કરવાનું આમાં? હાર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી શું છે એની સૌથી પહેલા તો જાણકારી લો, એના વિશે વાંચો, એના વિશે સાંભળો ઓનલાઈન, એના પછી ડોક્ટર જોડે જાઓ, ડોક્ટરની સલાહ લો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ મમ્મીને ફોર્સ નહીં પણ મમ્મીની જોડે વસ્તુઓ કરવાનું ચાલુ કરો. મમ્મી એની 40 વર્ષની લાઈફમાં એના વિશે કઈ વિચાર્યું જ નથી, તો તમે એને એ રીતે કઈ બી સેલ નહીં કરી શકો કે તારા માટે સારું છે એટલે તારે કરવું જોઈએ. સો મારો સાથ આપવા એને જોડે પાર્કમાં ચાલવા જવું છે, હું એકલી જ જઉં છું. હવે મને કમેન્ટમાં જણાવો કે તમારા મમ્મીના મેનોપોઝ ફેઝમાં તમારી મમ્મીએ શું સિમ્પટમ્સ ફેસ કર્યા હતા અને એના માટે તમે લોકોએ જોડે ભેગા મળીને શું કર્યું હતું.